તો કેમ છો ખેડૂત મિત્રો, ફરીથી લઈને આવી ગયા છીએ। આજે કોઈ માહિતીનો કે એવો વિડીયો નથી। આજે તારીખ છે 19 અને આપણા એગ્રોને 3 મહિના થઈ ગયા છે। અને જેવું આપણે પહેલાના વિડીયોમાં કીધું હતું એ પ્રમાણે આપણે તમને આજે રેનકોટ વિતરણ વાળી ઓફર બધા ખેડૂતને આજે આપણે રેનકોટ વિતરણ અને નાસ્તાનું એક નાની મીટિંગ જેવું આપણા એગ્રોએ ગોઠવેલું છે। અને આજે આપણે કોઈ જાતની માહિતી બીજી નથી આપણી, આપણે એ માહિતી આપવી છે કે આપણે ખેડૂત મિત્રોને આ બધી સર્વિસ આપીએ છીએ, આપણી રિઝલ્ટ વાળી દવા આપીએ છીએ। તો ખેડૂત મિત્રોને આપણી વસ્તુ વાપરીને 3 મહિનામાં કેવો અનુભવ થયો એ આપણે ખેડૂત મિત્રો પાસે જ જાણવાનું છે। તો કેમ છો પરસોત્તમભાઈ? તો એ આપણા એગ્રોને આજે 3 મહિના થયા છે, બરોબર? તમે આપણી પાસે દવા, ખાતર, બિયારણ બધી વસ્તુ વાપરો છો, તમને રિઝલ્ટમાં, સર્વિસમાં બધી કેવીક મજા આવે? બરોબર, તમે ટાઈમ ટુ ટાઈમ વસ્તુ મગાવો હોય એ તમને મળે કે વહેલા મોડું થાય કે કઈ રીતે? બરોબર, અને દવાના રિઝલ્ટમાં કેવીક મજા આવે? તમને કીધું એ પ્રમાણે રિઝલ્ટ મળે છે કે નથી મળતું? બરાબર, અને એ સિવાય હવે અમારી શું વસ્તુ એવી નવીન કરવી જોઈએ કે જેનાથી તમને ક્યાંક અમે સંતોષકારક વસ્તુ પુગાડી ન હોય હોય કે એવું કંઈક હોય ને અમારે આમ ફેરફાર કરવાનો હોય, તમને કયો? કાંઈ નહીં, ફેર જ નથી પડતો કાંઈ। રેડી જ છે? તો કેમ છો આશીષભાઈ? મજામાં। તો શું કહે, તમે આપણી પાસેથી બધી વસ્તુ વાપરી, આજે આપણા એગ્રોને 3 મહિના થયા છે, બરોબર? તો તમે બધી વસ્તુ 3 મહિનામાં વાપરી, તમારા માંડવીમાં હમણાં છેલ્લે ડોઝ દીધો હતો ઈડનો, વ્હાઇટ ફૂટનો, એ ડોઝ છાંટ્યા પછી તમને રિઝલ્ટમાં કેવીક મજા આવી? રિઝલ્ટ પણ સારું છે, દવા પણ સારી છે, ભાવ વ્યાજબી છે તમારો, દવા બધું કમ્પ્લીટ આવે છે। પછી તમે જે આ સ્કીમો રાખો છો 3 મહિને કે 2 મહિને કે તમારી રીતે જે આવતી હોય તે પણ સારું કામકાજ છે, પછી તમારી જે સર્વિસ છે એમાં પણ સારું કામકાજ છે। તમે ટાઈમે ફોન કરી એટલે ત્યાં આવી જાવ છો, ક્ષેત્રે ઊભા રહ્યો છો, અમને કહો છો કે આ દવામાં મારવાથી એનું રિઝલ્ટ મળશે, એ બધું સર્વિસ તમારી બહુ સારી છે અને અમને મજા આવે છે આ એગ્રોમાં। આમાં તમારો ભાવ વ્યાજબી, પછી તમને કદાચ દવાનું કીધું તમે કાયદેસર રીતે કમ્પ્લીટ રીતે દવા પુગાડી દો છો, તમે એમ જોતા બધી રીતે એવન એગ્રીકરમાં મજા આવે છે અમને। બરોબર, અને આ પોલીગ્રો વસ્તુ આજ તમે વાપરી છે, બરોબર? અને આ તમારા નસીબ એટલા સારા કહેવાય કે 50 નંગમાંથી 2 નંગમાં ચાંદીની સિક્કાની ઓફર છે, બરોબર? અને એમાં તમને આ જે ઓફરનો લાભ મળ્યો છે ને ચાંદીનો સિક્કો નીકળ્યો છે, તો એનું તમે શું કહેવા માગો? આ આપણી ઓફર નથી, આમાં તમારે કંપનીની ઓફર છે। આ રેનકોટ ને એ અમારી ઓફર છે, બરોબર? અમારા એગ્રોની આ પોલીગ્રોમાં તમારે ચાંદીનો સિક્કો નીકળો એ તમારે ચાંદીની સિક્કાની કંપનીની ઓફર છે, બરોબર? એ આવી ઓફર આપણી પાસે ચાલુ જ છે, પણ મેઇન વસ્તુ શું છે કે આ પોલીગ્રો વસ્તુ તમે રિઝલ્ટ વાપરશો ને એટલે તમે એમ કહો કે આ ચાંદીના સિક્કા કરતાં મને આમાંથી વધારે વળતર મળે। આપણે ખેડૂતને શું હોય, ચાંદીના સિક્કા લાગે કે રેનકોટ આપો કે એ તો તમારી સ્કીમ ઉપર આધાર છે, કંપનીની સ્કીમ ઉપર આધાર છે, પણ અમને તો શું હોય કે આ દવા છાંટવાથી અમને માંડવીમાં રિઝલ્ટ મળવું જોઈએ, બરોબર? આપણે એનાથી વિશેષ આપણે કોઈ વસ્તુ હોય નહીં। આપણે અવારનવાર એક જ વસ્તુ કહીએ છીએ કે ખેડૂતનો સંતોષ એ જ અમારે સૌથી મોટો વેપાર છે, બાકી આપણે વેપારથી નફાથી કોઈ મતલબ પણ તમારી દવા તમે અમને કાયદેસર રીતે કહીને આપો છો, અમને દવા છાંટી એટલે તમે આગળ જે આપી દે એમાં અમને સંતોષ થયો છે એટલે અમે પાછા આવ્યા કે ભાઈ આમાં સારું કામકાજ છે। તો તમારું શું કેવું છે? વધારે રિઝલ્ટ મળે અમને તો વધારે સંતોષ થાય। તો તમારું શું કેવું છે કે બીજા એગ્રો કરતા તમને અહીંયા આવ્યા તો વધારે લાભ થયો? બીજા ખેડૂત મિત્રો અહીંયા આવવું જોઈએ, ન આવવું જોઈએ? તમે ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો? અમે તો વેપાર લઈને લેઠા હી, પણ તમે ખેડૂત છો, તમે તમારે રીતના ખેડૂતને કયો એ એક આખી અલગ વસ્તુ છે। મારા કહેવા પ્રમાણે ચોક્કસથી ખેડૂતને નોકું એગ્રોએ જઈને જાણવું જોઈએ। પછી તમારી પાસે આવી તો તમે કેમ કાયદેસર નિર્દેશન અમને આપો છો કે આ ભાઈ છાંટો, તમને હુયાનો ગ્રોથનો વધારે ભાવમાં વ્યાજબી, અમે એ ટ્રાય મારીએ તો અમને ખબર પડે એટલે, કારણ કે અમે અમારા એગ્રો જતા હોય તો અમને ખબર જ છે શું દેવાનું અને અમને ખબર હોય શું લેવું, તમે કહો એને અમે વાપરીએ, અમને રિઝલ્ટ મળે તો વધારે સંતોષ થાય। ટૂંકમાં તમને સંતોષ થયો ને? સંતોષ, બસ તમારો સંતોષ એ જ અમારી સૌથી મોટી વસ્તુ છે। હા, રેડી। તોય તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, તમે બધા એટલો બધો અમને સાથ સહકાર આપો। તમારો બહુ આભાર વનરાજભાઈ, અવનીતભાઈ, એગ્રો સારો હાલે છે, ભાવ વ્યાજબી છે, તમે બધા કાયદેસર માણસો છો, ટાઈમે સર્વિસ પૂરી પાડો છો, પછી બીજું ખેડૂતને જોઈશું। અમે તમારી હાટું જ આ બધું કરી, અને તમે બધા અમારી હાટું અહીં આવો હો, સાથ સહકાર આપો હો। આપણે બધા એકબીજા થકી જ છે, આમાં એવું ન હોય કે તમે એક કે અમે એક, આપણે બધા એકબીજાની હારે કનેક્ટેડ હાલશું તો જ સાયકલ ફરશે ને આપણે બધા તો જ સારું ઉત્પાદન લઈ શકશું, તમને સારું ઉત્પાદન મળશે, સારું વળતર મળશે, તો એ જ અમને ફાયદો। પણ એ તો અમે સાચું દવા અમને રિઝલ્ટ મળશે તો અમે 5 જણાને વધારે કહેશું કે ભાઈ અહીંયા આ એગ્રોની મુલાકાત લો, અહીંયા તમને સંતોષપૂર્વક તમને રિઝલ્ટ મળશે, દવા વ્યાજબી મળશે, એટલે અમે એ કોશિશ વધારે કરીશું 5 જણા વધ્યા આપણે એ જ સાચી રદ્દી છે। અને અમને વાંધો નહીં, અમને તમને આ ગ્રાહક વધે
ગ્રાહકને સંતોષ થાય એવું કામકાજ તમારું છે. ઓકે, તમારો ખૂબ ખૂબ આભાર. આભાર. તો કેમ છો દીપકભાઈ? મજામાં. શું કહેતી શું હાલે? બસ આનંદ કયો. તો તમે આપણે આજ એગ્રોને 3 મહિના થયા છે, તમે 3 મહિનામાં આપણી બધી વસ્તુનો વાપરી બરોબર, તમને રિઝલ્ટમાં, ભાવમાં, સર્વિસમાં કેવીક મજા આવી? તમારે જે વસ્તુઓ તમે આપો છો તે ભાવમાં તો રિઝનેબલ છે, પ્લસ રિઝલ્ટ સારું છે, અને સાથે સાથે સર્વિસ તમારી કે તમે કીધેલું કે 24 કલાકની અંદર જે જગ્યાએ તમે ઓર્ડર આપો તે અમે પહોંચાડી દઈએ, તમારી સર્વિસ પણ રેડી છે કમ્પ્લીટ. બાકી અમારી કોઈ ભૂલચૂક હોય તો હજી તમે અમને કહો. ના, ભૂલચૂકમાં કાંઈ નથી. અને 3 મહિના નિમિત્તે તમે જે આજે થોડા એકા સાથે જે રેનકોટ ફ્રી કરવા આપ્યો હતો તે રેનકોટ ફ્રી પણ આપ્યો, પણ એની સાથે વરસાદ પણ ફ્રી આજે થઈ એ ગયો. તો હવે કુદરત જ મહેરબાન છે આપણી ઉપર, અને વરસાદ બહુ એક હારે ચાલુ થઈ ગયો છે. અને આપણો રેનકોટ તમને બધાને ડાયરેક્ટ અત્યારે પહેરીને જ જવાનું છે કે? અહીંથી રેનકોટ પહેરીને જ જવાનું, કારણ કે જે રેનકોટ આપ્યો તે વરસાદ માટે જે રક્ષણ માટે આપ્યો છે ત્યાં જ વરસાદ ચાલુ. એટલે આપણે આટલા દીથી વરસાદ નહોતો ને રેનકોટની ઓફર લઈ આવ્યા ને એની હારે વરસાદ આવી ગયો કે? યારે વરસાદનું આગમન થયું. તો સંજયભાઈ કેમ છો? તો તમે આપણી પાસે પહેલેથી નહીં દવા વાપરતા જ 3 મહિનામાં આપણે તમારી પાસે અહીંયા તમારા ગામથી નજીક નવો એગ્રો લઈ આવ્યા બરોબર, તો બધી વસ્તુ તમે આપણી પાસે પહેલાંય વાપરતા હજી વાપરો છો, અને તમને જે પ્રમાણે આપણે કીધું હતું કે આપણે તમને સારી વસ્તુ દેવું, સારા ભાવમાં દેવું, ઘર બેઠા દેવું, તો એ પ્રમાણે આપણે તમને વસ્તુ પુગાડી હૈગા કે નથી પુગાડી હૈગા? બરોબર. એ સિવાય તમને રિઝલ્ટમાં દવામાં કેવી મજા આવે? બહુ મજા આવી રિઝલ્ટમાં, દવામાં, ભાવમાં ફરક પડે છે. બરોબર. અને ઓમ બીજા એગ્રો કરતા તમને આપણા એગ્રામાં મજા આવી કે ન મજા આવી? મજા આવી. કાંઈ વાંધો નહીં. બાકી હજી તમારે ગમે એ વસ્તુ જોતી હોય, ગમે ત્યારે બીજા ખેડૂત મિત્રો પણ વસ્તુ, તમારું શું કેવું છે? ખેડૂત મિત્રોએ આપણી પાસેથી વસ્તુ લેવા આવવું જોઈએ કે ન આવવું જોઈએ? પેલા વિનુભાઈ એક જ હતા, વિનુભાઈ વેકરિયા. પેલા તમારા એક જ ગ્રાહક હતા થોડી, અત્યારે 50 ગ્રાહક થઈ જાય છે કે વધારે છે? હા, તમારા ગામમાં 50 ગ્રાહક તો હશે જ. આ ખાલી વરહદીમાં એમ દવાનું રિઝલ્ટ તમારી પાસે બધે આવતા હોય ને. કાંઈ વાંધો નહીં. તો એ જ રીતના તમારા બધાનો સહકાર છે. હજી 3 મહિના થયા છે. ધીમે ધીમે જેમ અમે આગળ વધશું એમ અમારું ફોકસ એ જ છે કે કઈ રીતના તમને વધુ ને વધુ માહિતી આપી શકીએ, સારી સર્વિસ આપી શકીએ અને સારી વસ્તુ આપી શકીએ. તો તમે બધા તોય અહીંયા આવ્યા હો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો કેમ છો જયંતિભાઈ? મજામાં હો ભાઈ વનરાજભાઈ. સૌથી પહેલા તમારું નામ, ગામ, તાલુકો આપણા ખેડૂત મિત્રોને જણાવો. જુનાગઢ જિલ્લો, તાલુકો જુનાગઢ, ગામ જામકા, તમારું નામ? ડોબરિયા જેમ. બરાબર. તો આપણે તમે મારી પાસેથી 3 મહિના આપણા એગ્રોના આજે થયા છે, તો તમે 3 મહિનામાં આપણી પાસેથી દવા અને બેક્ટેરિયા અને ઘણી બધી વસ્તુ વાપરી, તો તમને અત્યારે આપણી દવામાં અને કેવી રીતના કઈ રીતે હું સંતોષ થયો એ બધું જણાવો. અને આપણે ફાર્મરને કોઈ જાતનું ખોટું નથી કહેવું, જ્યાં તમને રિઝલ્ટ મળ્યું હોય એ આપણે સાચું જ કહેવું છે. કે તમે આપણા ખેડૂત મિત્રોને એ જણાવો કે આપણા એગ્રેથી તમે દવા લીધી, તમને રિઝલ્ટ મળ્યું કે નહીં, અને બીજા એગ્રોથી અને આ એગ્રોથી દવા લ્યો એમાં તમને કેટલા લાભ બીજાય થાય છે એ બધું જણાવો. રાફેલનો કપાસ પેલા ભાઈ પાસે લીધો હતો આપણે, બિયારણ બહુ સરસ અને ઉગી ગયું છે. તે પછી જંતુનાશક દવા દીધી, એનું રિઝલ્ટ સારું મળ્યું છે. પછી બેક્ટેરિયા લઈ ગયો છે, એનું રિઝલ્ટ સારું છે, એટલે બહુ સંતોષપૂર્વક છે. અને બીજું એ કે આપણે બીજા એગ્રોથી તમને આ બધી વસ્તુ તો મળી જ જાય, એ સિવાય બીજો શું તમને લાભ થયો? તે સિવાય પછી આપણા રેનકોટ આપણે રિલેક્સના આપ્યા છે. ઈ તો આજે આપણે ઓફર રાખી જ છે બરોબર. ઈ સિવાય આપણે જે આ બધી સર્વિસ આપીએ છીએ, તમે ફોન કરો છો. હા, એટલે આપણે ત્યાં વાડી બેઠા બધી દવા પુગાડીએ છીએ, ફોન કરીએ એટલે બધું. અને તમે ફોન કરો એ બધી સમયસર તમને દવા મળે છે, સમયસર મળી જાય છે બરોબર. અને ઈ સિવાય તમને રેગ્યુલર વિઝિટ તમારા ખેતરે મળે કે નથી હા, મળતી? એ બધી વિઝિટ કાયદેસર. તો તમને ટૂંકમાં સંતોષકારક આપણી સંતોષકારક થયું સાહેબ. બરોબર. અને હજી સુધી તમારે કોઈ પણ જાતનો કઈ વાંધો હોય કે એવું હોય તોય તમે ગમે ત્યારે આપણને ફોન કરીને જણાવી શકો. ટૂંકમાં તમને મજા આવી ને? મજા આવી.